નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જેઠ સુદ બારસ શુક્રવાર તારીખ 26/6/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:58, સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે તુલા. બપોરે 12:32 સુધી તુલા અને ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક. આજનું નક્ષત્ર છે વિશાખા. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:15 શરૂ થશે અને બપોરે 1:09 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11 કલાકથી શરૂ થશે અને બપોરે 12:42 પૂર્ણ થશે આજનો રાહુકાળ. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્યાં ગુસ્સો કરવો, ક્યાં લાગણી બતાવી, આનું સંતુલન જાળવીએ તો સંબંધોમાં મીઠાશ ઉમેરી શકાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા. બપોરે 12:32 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો ક્યાં ગુસ્સો કરવો, ક્યાં લાગણી બતાવી, આ બાબતમાં પાવદરા હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં કોઈક મોટું મળી જાય તો નાનાને ભૂલવું નહીં. કારણ જ્યાં 100થી કામ કરવાનું છે ત્યાં 100 જ જોઈએ. ત્યાં તલવારનો ઉપયોગ આપણે નથી કરી શકતા. તો આ બાબત જીવનમાં ચોક્કસ યાદ રાખીને ચાલજો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં બળતરા થતી હોય ને તો થોડાક મમરા પાણીમાં પલાળો, એમાં ખડી સાકર નાખો અને ઉકાળો અને આને ઠંડુ કરીને પી જાઓ. પેટની બળતરા તરત મટી જશે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આળસ નહીં કરશો. કારણ આળસ છે ને જીવતા માણસની કબર કહેવાય. આળસથી દૂર રહેવું જરૂરી. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના કર્તવ્ય પર ધ્યાન આપવાનું છે. આજે કર્તવ્ય ભૂલી નહીં જતા, નહીં તો જીવનમાં પાછા પડતા હોવાનો અનુભવ થશે. આજે આર્થિક પ્રશ્નો નિવારી શકીશું, પણ આજે વાદ વિવાદથી અંતર બનાવીને ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં પ્રગતિ મળતી દેખાય. નાણાકીય બાબતમાં આજે આપનો બોજ હળવો થતો દેખાશે, જે આપણા માટે હિતાવહ સાબિત થાય. આજે પરિવારનો સંગાથ મળતા આપણા દરેક કામો સારી રીતે પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. પરિવારના જટિલ પ્રશ્નોનું નિવારણ લાવી શકાય અને એમાં આપણે હાશકારો મળે. મિથુન રાશિવાળાએ આજે ગેરસમજ ટાળવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવીને રાખવું જરૂરી દેખાય. આર્થિક બાબતમાં લાભદાયક પગલાં લઈ શકશો અને એનું સારું પરિણામ જીવનમાં જોડી શકશો. આજે નકારાત્મક વિચારોને દૂર રાખવા જરૂરી. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે નાણાકીય બાબતો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. આર્થિક બાબતમાં કોઈ પણ સાહસ કરો તો એ સમજી વિચારીને કરજો. ભૂતકાળમાં કરેલી બચતથી આજે આપણે ઘણી મોટી રાહત મળતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સાચવવાનું છે. વધારે પડતો આત્મવિશ્વાસ તમને ક્યાંક ને ક્યાંક છેતરી શકે છે. આજે આધ્યાત્મિક કાર્યથી દિવસની શરૂઆત કરશો. ઘરના વડીલોના આશીર્વાદ લેશો, એમની સલાહ લેશો તો ચોક્કસ દિવસના સારા કામ કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા?
આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ નાની મોટી અડચણો ક્યાંક ને ક્યાંક સતાવી શકે છે. પણ મિત્રો, તમારો જે તમારા ઈષ્ટ પર, તમારા ભગવાન પરનો જે દ્રઢ વિશ્વાસ છે એ આજે તમને ટકાવી જાય અને આજે તમારો ભગવાન પરનો ભરોસો ગાઢ થતો દેખાય. આજે સામાજિક કામમાં ઘણો ખરો સમય તમારે આપવો પડે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે કરેલા કામની કદર થાય એના માટે તમને માન સન્માન આપવામાં આવે. આજે તમારે ગૃહસ્થ જીવનમાં ધ્યાન આપવાનું છે. ગૃહસ્થ જીવનની બાબતો ગૂંચવાય નહીં, તેનું ધ્યાન રાખવું. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે થોડી સહનશીલતા બતાવવી પડે. કોઈક ઘટના એવી ઘટે જેમાં મન મોટું રાખવું પડે, કંઈક સહન કરવું પડે તો કરી લેજો. પણ આજે સારા અને મજબૂત સંબંધોમાં તિરાડ ન પડે એનું ધ્યાન આપણે રાખવું પડશે. બપોર પછી વેપારમાં કોઈ સારી તક સામે આવે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. કાર્યમાં વિલંબ થતો દેખાય છે. વિલંબ થયા પછી પણ સફળતા તો મળવાની છે, તો નિરાશ નહીં થતા. જે લોકો સંપત્તિ લેવાની આશાએ બેઠેલા છે એ લોકોની આશા આજે ફળીભૂત થતી દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કામકાજમાં સફળતા મળતી દેખાય છે. સારો ધનલાભ થવાની શક્યતાઓ છે. આજે આર્થિક બાબતો આપની મજબૂત થતી દેખાય અને જે જૂના સંબંધો વિસરાઈ ગયેલા એ ફરી પાછા તાજા થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને જે નોકરીમાં જશ મળતો દેખાય. કરેલા કામને બિરદાવવામાં આવે એના માટે તમને શાબાશી મળે. સંબંધોની મધુરતા તમે તે જાળવી શકશો. પણ મિત્રો, નાના વાદ વિવાદથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.